ભાવનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે ત્રીજો દિવસ છે। 13 વોર્ડની પર બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। નિરીક્ષકોની 3 અલગ અલગ ટીમો દ્વારા સેન્સ લેવાઈ રહી છે। ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો પક્ષમાં ભારે રાફડો ફાટ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે। પ્રભારી કમલેશ મીરાણીએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે પ્રતિક્રિયા આપી છે। જણાવ્યું છે કે ભાજપના નાના કાર્યકરોને પણ ચૂંટણીમાં પૂરતી તક મળશે। તમામ બેઠકો પર ભવ્ય વિજય મેળવવાનો ભાજપનો વિશ્વાસ છે। ચૂંટણીમાં વિપક્ષને કોઈ પડકાર નથી તેમ પ્રભારીએ જણાવ્યું। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ લિસ્ટ તૈયાર થશે। ભાવનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે સતત ત્રીજો દિવસ છે। ઉમેદવારો આજે સેન્સ પ્રક્રિયામાં ઉમટી પડ્યા છે। લાંબી કતારો લાગી છે। 13 વોર્ડની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। નિરીક્ષકોની 3 અલગ અલગ ટીમો સેન્સ લઈ રહી છે। ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોનો પક્ષમાં અત્યારે ટિકિટ મેળવવા માટે ભારે રાફડો ફાટ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ત્યાં આવીને પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે। તમામ નિરીક્ષકો આ ઉમેદવારોને સાંભળીને દાવેદારી માટે એક લિસ્ટ તૈયાર કરશે। વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે સતત ત્રીજો દિવસ છે। તમામ દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે। નિરીક્ષકો દ્વારા 3 ટીમો સેન્સ લઈ રહી છે। બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો 2 દિવસ જે છે તે ભાવનગર જિલ્લાની જે સેન્સ પ્રક્રિયા હતી તે યથાવત હતી। ગઈકાલે જ જિલ્લાની જે સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ થતા જ આજે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા માટેની જે સેન્સ પ્રક્રિયા છે 13 વોર્ડના 52 જે બેઠકો છે તે બેઠક માટેની આ જે સેન્સ પ્રક્રિયા છે તે 3 જે ટીમો છે તે નિરીક્ષકોની ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બીજી તરફની વાત કરીએ તો મોટી સંખ્યામાં આ જે 13 વોર્ડ માટે જે ઈચ્છુક ચૂંટણી લડવા ઈચ્છુક જે મૂર્તિયાઓ છે તે મૂર્તિયાઓ અત્યારે અહીંયા જે છે તે પોતાની જે સેન્સ પ્રક્રિયા છે તે આપવા માટે પહોંચ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે। પૂર્વ જે મેયર છે ભરતભાઈ બારડ તે આપણી સાથે છે, એમની સાથે સીધો સંવાદ કરશું। ભરતભાઈ, શું કહેશો? અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ છે, કઈ રીતના જુઓ છો? ભાવનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઈચ્છિત ઉમેદવાર જેઓને મહાનગરપાલિકાની ચૂંટણી લડવી છે તેઓ તમામ નાનામાં નાના કાર્યકર્તા માટે એવી સુંદર વ્યવસ્થા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। તેમનો અભિપ્રાય લેવામાં આવશે અને આ અભિપ્રાય અમારા પ્રદેશમાંથી આવેલા વરિષ્ઠો લેવાના છે। ત્યારે ખૂબ સારી રીતે લોકશાહી ઢબે ક્યાંય કોઈને અન્યાય ન થાય તે રીતે તેમનો સાંભળવામાં આવશે, તેમની વિગત લેવામાં આવશે અને પછી તેમનો નિર્ણય લેવામાં આવશે। વાત એવી પણ છે કે 60 વર્ષની ઉંમર થઈ ચૂકી હોય તેવા લોકોને ટિકિટ નહીં મળે। આપનું શું માનવું છે? આપની ઉંમર પણ થઈ ચૂકી છે, ચૂંટણી એક વખત લડ્યા ને હવે ઉંમર થઈ ગઈ, શું કહેશો આ મામલે? ભારતીય જનતા પાર્ટી એટલે સેવાથી સત્તા મેળવતી પાર્ટી અને એમાં મારું પણ ક્યાંક ને ક્યાંક સેવાનો યોગદાન છે। ત્યારે હું એટલું જ કહીશ કે સરકારી નિયમ નથી કોઈ ઉંમરનો, પણ પાર્ટી જે નિયમ બનાવે, જે ઉંમરનો નિયમ બનાવે તે મને શિરોમાન્ય હોય અને પાર્ટી જે કે તે સેવા કરવાની મારી તમામ તૈયારી હોય। હવે પછીની ચૂંટણીમાં કદાચ ટિકિટ ના મળે તો મારે મારી ફરજ બજાવીને મારી ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે તમામ ઉમેદવારોને જીતે તેવી પૂરેપૂરી કોશિશ કરવાની મારી પૂરેપૂરી તૈયારી છે। ચોક્કસથી દીપિકા, જે પ્રમાણે પૂર્વ મેયર છે તે કહી રહ્યા છે કદાચ ટિકિટ નહીં મળે તો પણ હું એક ભાજપના સૈનિક તરીકે મદદ કરીશ, સીધા દ્રશ્યો ફરી બતાડવાના પ્રયત્નો કરીશ। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે જે ભાજપના જે ઉમેદવારો છે કહી શકાય કે તે ચૂંટણી લડવા ઈચ્છુક જે લોકો છે તે લોકોનો મેળાવડો છે, રાફડો છે તે રાફડો ફાટ્યો છે। 13 વોર્ડ માટેની આ જે 52 બેઠકો છે તે 52 બેઠકો ઉપર ચોક્કસથી મોટી સંખ્યામાં અહીંયા જે ચૂંટણી લડવા ઈચ્છુક જે લોકો છે દીપિકા, તે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે। પોતાની જે સેન્સ પ્રક્રિયા છે તે સેન્સ પ્રક્રિયામાં જે નિરીક્ષકો છે તે નિરીક્ષકો આ લોકોને સાંભળી રહ્યા છે। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।